ડિસેમ્બરની પાર્ટીઓ પહેલા પોલીસ માટે ઊભો થયો છે મોટો પડકાર। બુટલેગરો દારૂ ઘુસાડવા અવનવા કિમિયા અજમાવી રહ્યા છે, જેનો થઈ રહ્યો છે ફિયાસ્કો। વાત કરીશું ત્રીજી આંખમાં કેદ ભયંકર અકસ્માતો અને રક્તરંજિત રાજકોટની પણ, જ્યાં સતત બીજા દિવસે ખેલાયો ખૂની ખેલ। વાત બોગસ લગ્ન નોંધણીના મોટા કૌભાંડની અને બતાવીશું જંગલના રાજાને ઊભી પૂંછડીએ ભગાડનાર વાછરડાનો વિડીયો। સાથે જોઈશું ઉત્તર ભારતમાં હિમવર્ષા પણ રાજ્યમાં કડકડતી ઠંડી હજુ ગાયબ કેમ। પહેલા રાજકોટ અને હવે અમદાવાદમાંથી ઝડપાયો છે કરોડોનો દારૂ। વલસાડમાં ફેસ વોશ અને દવાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો, તો ભાવનગરમાં એસટી વર્કશોપમાંથી ઝડપાયો દારૂનો જથ્થો। અમદાવાદમાં ટેન્કરમાંથી 2 કરોડનો દારૂ ઝડપાયો। વલસાડમાં ફેસ વોશ અને દવાની આડમાં દારૂની હેરાફેરી। ભાવનગરમાં એસટી વર્કશોપ બન્યું દારૂનો અડ્ડો। હળવદમાંથી દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ। 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો થયા બેફામ। શું રાજ્યમાં ખરેખર દારૂબંધી છે? જોઈ લો આ દ્રશ્યો। 31 ડિસેમ્બર પહેલા ફરી એકવાર ગુજરાતમાં બુટલેગરોનો આતંક। ગામે ગામ દારૂની રેલમછેલના દ્રશ્યો। ક્યાંક ટેન્કર ભરી ભરીને વિદેશી દારૂ ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે, ક્યાંક દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે, તો ક્યાંક સરકારી એસટી વર્કશોપ બની ગઈ છે દારૂનો અડ્ડો। રાજકોટ બાદ અમદાવાદમાંથી 2 કરોડનો દારૂ ઝડપાયો। કોન્ક્રીટ કન્ટેનર ટ્રકમાં છુપાવ્યો હતો દારૂ। પહેલા રાજકોટ ને હવે અમદાવાદ। વર્ષના અંતિમ દિવસોમાં દારૂની માંગને પહોંચી વળવા માટે બુટલેગરો મોટા પાયે દારૂ ઘુસાડવાના અને છુપાવવાના અવનવા કિમિયા કરતા હોય છે। પહેલા રાજકોટના આટકોટમાંથી સિમેન્ટના ટેન્કરમાંથી 2 કરોડની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો અને હવે અમદાવાદમાંથી ટેન્કરમાંથી 2 કરોડની કિંમતનો દારૂ ઝડપાયો। એલસીબી અમદાવાદ વટામણ બગોદરા હાઈવે પરથી 2 કરોડની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો। એક ટેન્કરમાં આ કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી થઈ રહી હતી, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તો 2 અન્ય આરોપી ફરાર છે। કોન્ક્રીટ કન્ટેનર ટ્રકમાં છુપાવીને લઈ જવાઈ રહેલા વિદેશી દારૂની 15,000 થી વધુ બોટલોનો જથ્થો પકડી પડાયો। આ દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ટ્રક પણ જપ્ત કર્યો। દારૂ અને ટ્રક સહિત કુલ 2.27 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ચોક્કસ બાતમીના આધારે કોટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વટામણથી બગોદરા તરફ જતા રસ્તાના ઉપર રાયપુર પાટિયા પાસેથી એક સિમેન્ટનો ટ્રક મળી આવેલ છે, જેમાંથી કુલ IMFL ઇન્ડિયન મેડ ફોરેન લીકર વર્થ 2 crores મળી આવેલ છે ટોટલ, અને એમાં 15,000 બોટલ્સ મળી આવેલી છે। કુલ મુદ્દામાલ જે જપ્ત થયું છે એ 2,27,00,000નું મુદ્દામાલ જપ્ત થયું છે। ફેસ વોશ અને દવાની આડમાં દારૂની હેરાફેરીનો કિમિયો। 31 નજીક આવતા જ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમિયા અજમાવે છે। જો કે પોલીસની સતર્કતાના કારણે અનેક વખત બુટલેગરોના આવા કિમિયાઓ પર પાણી ફરી વળે છે। આ વખતે પણ વલસાડ જિલ્લા એલસીબી પોલીસે દારૂની હેરાફેરી માટે બુટલેગરનો અજીબ કિમિયો ઝડપી પાડ્યો। એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તપાસમાં હતી। એ દરમિયાન ત્યાંથી પસાર થતા એક મિની ટેમ્પોને રોકી તપાસ કરતા શરૂઆતમાં ટેમ્પોમાં ફેસ વોશ અને દવા જેવા સામાનના બોક્સ દેખાતા હતા। જો કે પોલીસને શંકા જતા બોક્સ ખોલી તપાસ કરતા ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા। આ બોક્સમાં ફેસ વોશ અને દવાની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરી થતું હોવાનું બહાર આવ્યું। પોલીસે 2.89 લાખ રૂપિયાના વિદેશી દારૂ અને ટેમ્પો સહિત 6 લાખથી વધુના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે। ડ્રાઈવરની પેટીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। ભાવનગર શહેરના પાનવાડી એસટી વર્કશોપમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે। જે સ્થળે બસોનું મેકેનિકલ કામ અને સર્વિસ કરવામાં આવે છે, તે સ્થળ પર દારૂનો અડ્ડો બન્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। નીલમબાગ પોલીસે બાતમીના આધારે એસટી વર્કશોપમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું। આ રેડ દરમિયાન વર્કશોપના સ્ટોરેજ વિભાગ તેમજ વોશરૂમ સહિતની જગ્યાએ છુપાવેલો વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો। આટલી મોટી માત્રામાં દારૂ મળતા એસટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા। ટેમ્પરરી જે શેડ બનાવેલો હતો એની અંદર કે જે અમે અત્યારે વપરાશમાં લેતા નથી
અને એમાં અમારા જે ફરજ પર જતા હોય ડ્રાઈવર એમની પેટીઓ રહે છે, એમનો સામાન હોય છે. એ પેટીઓની અંદરથી અમુક પેટીની અંદરથી વિદેશી દારૂની બોટલો મળવા પામેલી છે. પોલીસે હાલમાં દારૂનો જથ્થો જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલા ડ્રાઈવર અને અન્ય શખ્સોને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. સરકારી જગ્યા પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો પર્દાફાશ થતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ દારૂ કોનો છે, ક્યાંથી લવાતો હતો અને કોને આપવાનો હતો તેની તપાસ પોલીસે શરૂ કરી છે. આજે એસટી વિભાગના જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો મેઇનલી જે હાલમાં પોલીસનું તેવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આ પ્રોહીનો જે મુદ્દામાલ લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવાનું અમારું માનવું છે. દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ. એક તરફ 31 ડિસેમ્બર પહેલા વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયા અજમાવે છે, બીજી તરફ દેશી દારૂની ભઠ્ઠીઓ પણ ધમધમી રહી છે. રણછોડગઢ ગામની સીમમાંથી આવી છે કે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ. હળવદ પોલીસે આ દેશી દારૂની ભઠ્ઠી પર રેડ પાડીને 1 લાખથી વધુના મુદ્દા માલ સાથે જપ્ત કરી છે વસ્તુઓ. અહીં દેશી દારૂ બનાવવાનો આથો પણ મળી આવ્યો છે. આમ રાજ્યમાં ધૂમ દારૂનું વેચાણ અને ઘૂસણખોરી થતી હોવાના પુરાવા છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી દરરોજ જેટલી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાય છે તેના કરતાં ડબલ તો વેચાય પણ છે અને પીવાય પણ છે. ત્યારે સવાલ એ છે કે દારૂબંધીવાળા ગુજરાતમાં, ગાંધી અને સરદારના ગુજરાતમાં કોની રહેમ નજર હેઠળ આ દારૂને ગુજરાતની સરહદ પાર કરવાની પરવાનગી આપવામાં આવે છે. રાજ્યમાં ફરી કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી ઘટનાઓ સામે આવી છે. રાજકોટમાં સતત બીજા દિવસે હત્યાથી ચકચાર તો અમદાવાદમાં મિત્રે જ મિત્ર પર કર્યું ફાયરિંગ. રાજકોટમાં 18 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા. સુરતમાં કાતરથી 7 થી 8 ઘા ઝીંકીને યુવક પર હુમલો. અમદાવાદમાં મિત્રનો મિત્ર પર ફાયરિંગ. મહાનગરોમાં ગુનાખોરીનો ખુલ્લો ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે, જે મહાનગરોમાં વધતી ગુનાખોરી તરફ ઇશારો કરે છે. રાજકોટમાં 2 દિવસમાં હત્યાની બીજી ઘટના સામે આવી, જ્યારે કે અમદાવાદમાં મિત્રે જ મિત્ર પર ફાયરિંગ કર્યું. સુરતમાં પાનના ગલ્લા પર એક યુવકે બીજા યુવકને કાતરના ઘા ઝીંકતા સીસીટીવી સામે આવ્યા. ભીલવાસમાં 18 વર્ષીય યુવકની નિર્મમ હત્યા. રાજકોટ ફરી એક વખત રક્ત રંજિત થયું છે. શહેરના ભીલવાસ ઠક્કરબાપા વિસ્તારમાં એક 18 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. મૃતકના પરિવારજનોમાં ભારે રોષ છે. મૃતક યુવકનું નામ ધાર્મિક મકવાણા છે. ધાર્મિક રોડની સાઈડમાં સૂતેલા લોકોને અવારનવાર હેરાન કરતો. આ બાબતને લઈ તેની મયુર લઢેર નામના શખ્સ સાથે બોલાચાલી થઈ. આ બોલાચાલી એટલી હદે વધી ગઈ કે મયુર લઢેરે તીક્ષ્ણ હથિયાર વડે ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણાની હત્યા કરી. મૃતકના પિતા પ્રકાશ મકવાણાનું કહેવું છે કે ધાર્મિક તેના મિત્રના જન્મદિવસની ઉજવણી કરવા માટે ગયો હતો. આ દરમિયાન તેની મયુર લઢેર સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી અને તેમાં મયુરે ધાર્મિકની હત્યા કરી નાખી. પિતાએ પોલીસ પાસે પોતાના પુત્રને યોગ્ય ન્યાય અપાવવા માંગ કરી છે. ગઈકાલે મારા છોકરાના ભાઈબંધનો જન્મદિવસ હતો. જન્મદિવસ ઉજવવા માટે ત્યાં ગયેલા અને વાસ જે અમારો જે લતો છે અમારે જે વાસમાં ત્યાં કને જન્મદિવસ ઉજવીને હવે એ અંદરો અંદર એમને ગમે દુશ્મની હોય સાહેબ. બહાર ગયા ચા પાણી પીવા ગયા, ત્યાં ચપાચપી થઈ, ત્યાં એને સાહેબ મારા છોકરાને છરી મારી. રાત્રે 3 વાગે અમને ફોન આવ્યો કે ભાઈ આવી રીતના બનાવ બન્યો છે, છોકરાને લાગી ગયું. અમને એમ વાવડ માંડ્યા કે ભાઈ એક્સિડન્ટ થયું છે, પણ જ્યારે અહીં પહોંચ્યા ત્યારે ખબર પડી કે એક્સિડન્ટ નથી, પણ કાયદેસર એને છરી મારેલી હતી એમ વાવડ માંડ્યા છે. પરિવારજનોનો આરોપ છે કે આરોપી મયુર લઢેર મૃતક ધાર્મિકને અવારનવાર ત્રાસ આપતો હતો. આરોપીનું સરઘસ કાઢવાની પરિવારની માંગણી છે. પોલીસે આ મામલે મોમાઈ ટી સ્ટોલ ખાતેના સીસીટીવી ફૂટેજ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી. મોડી રાત્રે જાહેરમાં બનેલી આ ઘટનાથી પોલીસનું નાઇટ પેટ્રોલિંગ માત્ર કાગળ પર હોવાનું સાબિત થયું છે. આ એક સામાન્ય પરિવારનો દીકરો હતો અને 2 દીકરાની અંદરમાં મોટો દીકરો અને પરિવારનો આધારસ્તંભ હતો. એક કોન્ટ્રાક્ટમાં કામ કરતા ગરીબ પરિવારે પોતાનો આધારસ્તંભ ગુમાવ્યો છે. તો તંત્ર દ્વારા જે પણ આરોપીઓ અને એની સાથે જે એના મળતિયા હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરીને આ પરિવારને ન્યાય અપાવે. ડિંડોલીમાં કાતરથી યુવક પર હિચકારો હુમલો.
સુરતમાં સામાજિક તત્વો કેટલા બેફામ છે તેનો પુરાવો ડિંડોલીના સીસીટીવી ફૂટેજ છે. પાનના ગલ્લા પર લગાવેલા સીસીટીવી ફૂટેજમાં ભયાનક દ્રશ્ય કેદ થયા છે. વિડીયોમાં એક યુવક અચાનક આવે છે, કાતર લઈને સામેના યુવક પર સતત 7 થી 8 વખત હુમલો કરે છે. આ હુમલાનું ચોક્કસ કારણ હજુ જાણી નથી શકાયું, પરંતુ જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે આટલો ઘાતક હુમલો એ શહેરની કાયદો વ્યવસ્થા પર લાલ બત્તી સમાન છે. આ ઘટના 7 ડિસેમ્બરની છે. ડિંડોલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી, પરંતુ ગુનેગારોની હિંમત જોતા પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલ ઉભા થયા છે. મિત્રએ બીજા મિત્ર પર કેમ કર્યું ફાયરિંગ? અમદાવાદમાંથી વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં આવેલા શિવાલિક એપાર્ટમેન્ટમાં એક મિત્રએ બીજા મિત્ર પર ફાયરિંગ કર્યું, જેમાં ઇજાગ્રસ્ત મિત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. એક રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું અને રાતના સન્નાટામાં ફાયરિંગનો અવાજ સાંભળીને સોસાયટીના રહીશો પણ બહાર દોડી આવ્યા. ઇજાગ્રસ્ત સગીરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ થયો. જો કે આ ફાયરિંગ કેવી રીતે થયું અને આ લોકો પાસે બંદૂક ક્યાંથી આવી તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. હવે તમને બતાવીએ અકસ્માતના હૈયો હચમચાવી નાખતા સીસીટીવી, જેમાં કોઈ જગ્યાએ કાર બેકાબુ બની તો ક્યાંક થાર ચાલકે હાઈવે પર મચાવ્યો કહેર. ત્રીજી આંખમાં કેદ ભયંકર અકસ્માતો. જયપુરમાં બેકાબુ કારે મચાવ્યો કહેર. ગુરુગ્રામમાં થાર ચાલકે જોરદાર ટક્કર મારી. સંભાજીનગરમાં હાઈવે પર બેકાબુ કાર. પાટણમાં 2 ટ્રક વચ્ચે અકસ્માત બાદ આગ. ક્યાંક રફતારના રાક્ષસો બન્યા બેફામ તો ક્યાંક બેકાબુ કાર ચાલક બન્યા જીવલેણ. અકસ્માતની અલગ અલગ ઘટનાઓ ત્રીજી આંખમાં કેદ થઈ છે. આ સીસીટીવી જયપુરના બરકતનગર વિસ્તારના છે, જ્યાં એક બેકાબુ કાર અને અન્ય એક સ્કૂટર સાથે ધડાકાભેર અથડાઈ. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કારની સ્પીડ કેટલી છે, આ ટક્કર કેટલી ભીષણ છે. સદનસીબે આ અકસ્માત મોડી રાત્રે થયો હોવાથી રસ્તા પર કોઈ અવરજવર ન હતી. અકસ્માતમાં કોઈને ઈજા પણ નથી થઈ. ગુરુગ્રામમાં ટોલ નાકા પર થાર ચાલકનો આતંક જોઈ લો. ફૂલ સ્પીડમાં થાર આવે છે અને એક કારને એટલી ભીષણ ટક્કર મારે છે કે આખી ઊંધી વળી જાય છે કાર. કાર એક વખત નહીં 2 વાર પલટી મારે છે. તેના પરથી જ થાર ચાલકની સ્પીડનો અંદાજ આવી જાય છે. અકસ્માત બાદ લોકો એકઠા થઈ ગયા અને ઇજાગ્રસ્ત ચાલકને બહાર કાઢ્યો. કાર ચાલકને માથા અને ખભાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. પોલીસે 39 વર્ષીય થાર ચાલકની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રમાં બેકાબુ કારના સનસનીખેજ સીસીટીવી આવ્યા સામે, જ્યાં હાઈવે પર સર્કલ પાસે જોઈ શકાય છે કે એક પૂરપાટ ઝડપે આવતી કાર સીધી સર્કલ પર ચડી જાય છે. અકસ્માત બાદ કારની અંદર આગ ભભૂકી ઉઠી છે. જો કે કારમાં સવાર 5 લોકો સમય સૂચકતા વાપરીને તુરંત બહાર નીકળી ગયા હતા અને જેથી કોઈ જાનહાનિ ન થઈ. યુપીના સીતાપુરમાં એક માસૂમ બાળકી રોડ અકસ્માતમાં બચી ગઈ. રસ્તો ક્રોસ કરતી વખતે એક ઝડપી કારે તેને ટક્કર મારી અને ત્યારે અકસ્માત થયો. ટક્કરથી બાળકી ફંગોળાઈ ગઈ. અકસ્માત બાદ પસાર થતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. અન્ય લોકો ડ્રાઈવરની પાછળ દોડ્યા, પરંતુ ડ્રાઈવર ભાગી ગયો. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 5 વર્ષની બાળકી નીવાડા ગામના રહેવાસી રાઝીકના ઘરે સંબંધીઓને મળવા જતી રહી હતી અને તેના ઘરની બહાર રસ્તાની બાજુમાં જ અન્ય બાળકો રમતા હતા. અચાનક તે રસ્તો ક્રોસ કરવા દોડી ગઈ. સીતાપુર તરફથી આવતી એક ઝડપી કારે તેને ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકી રસ્તા પરથી પટકાઈ ગઈ અને પડી ગઈ. પાટણના હારી જરોડા માર્ગ પર 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. સોલાર પ્લેટ ભરેલા ટ્રકની પાછળ બીજો ટ્રક ધડાકાભેર અથડાયો, જેના કારણે બંને ટ્રકની અંદર આગ લાગી ગઈ. આ બનાવમાં બંને ચાલકોને સામાન્ય ઈજા પણ થઈ છે. જો કે સોલાર પ્લેટ અને ટ્રક બળીને ખાખ થઈ ગયા. શિયાળો જામતા જ રાજ્યમાં વધી રહ્યો છે તસ્કરોનો તરખાટ. ચોરીની ઘટનાઓ પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવાઓ પર ઉઠાવી રહી છે સવાલ. ગામે ગામ તસ્કરોનો આતંક. જૂનાગઢના માણાવદરમાં મિલમાં ચોરીનો પ્રયાસ. ધોરાજીમાં શોરૂમ ઓઇલ મિલના તાળા તૂટ્યા. સુરતમાં કંપનીની ઓફિસમાં હાથફેરો. જૂનાગઢના માણાવદરના સીસીટીવી છે, જ્યાં 2 શખ્સો ઓપેરા મિલમાં ચોરીનો પ્રયાસ કરતા જોવા મળ્યા. મિલમાં બારીનો કાચ તોડીને ચોરોએ ચોરીનો પ્રયાસ કર્યો, પરંતુ બાઇક ચોરીને જતા મિલના સિક્યુરિટી ગાર્ડ જાગી ગયા. તસ્કરોએ ભાગવાની જગ્યાએ સિક્યુરિટી ગાર્ડને માર માર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ.
ધોરાજીના ઉપલેટા રોડ પર તસ્કરોનો તરખાટ જોવા મળ્યો, જ્યાં રાત્રે 2 થી 3 વાગ્યાની આસપાસ તસ્કરોએ એક સાથે 5 શોરૂમ અને ઓઇલ મિલના તાળા તોડ્યા. 3 શખ્સો દિવાલ કૂદીને શટર ઊંચું કરીને અંદર ઘૂસ્યા હતા. ટ્રેક્ટરના શોરૂમ અને ઓઇલ મિલમાંથી લાખો રૂપિયાની મત્તાની ચોરીનો અંદાજ છે. ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર ચોરીની ઘટનાથી વેપારીઓમાં રોષ છે. પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. આ સીસીટીવી પીપોદરા ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના છે, જ્યાં કંપનીની ઓફિસમાં કર્મચારીએ જ કર્યો હાથફેરો. મૂળ રાજસ્થાનનો અને છેલ્લા 4 વર્ષથી નોકરી કરતા ચમનસિંહ અન્ય એક શખ્સ સાથે મળી ઓફિસમાંથી 6 લાખ રૂપિયા રોકડ ઉઠાવતો સીસીટીવીમાં કેદ થયો છે. કોસંબા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે. અમરેલીમાં તો જોવા જેવી થઈ ગઈ. એક વાછોડાએ સિંહને દોડાવ્યો તો ભાવનગરમાં આખલાઓએ બજાર માથે લીધું અને તેવામાં તાપીમાં ડર ફેલાવતી દીપડી પાંજરે પુરાઈ. અમરેલીમાં બની એવી ઘટના જે કોઈના માન્યામાં પણ ન આવે. વાછરડું સિંહ પર ભારે પડ્યું તો ભાવનગરમાં આખલા યુદ્ધે ચડ્યા. તાપીમાં દીપડી ડબ્બામાં પુરાઈ. રાજ્યમાં શિયાળો જેમ જેમ જામી રહ્યો છે તેમ તેમ 4 પગના પશુઓ પોતાના વાડા છોડી એટલે કે જંગલ છોડી ગામ અને શહેર તરફ શિકારની શોધમાં ભટકી રહ્યા છે. આવા જ દ્રશ્યો સામે આવ્યા અમરેલીથી. અમરેલીમાં તો ગજબ થઈ ગયું. જો આ સીસીટીવી સામે ન આવ્યા હોત તો ખબર જ ન પડત કે શિકારી આખરે શિકાર થઈ ગયો. આખરે ડરીને ભાગવું પડ્યું, એ પણ એક વાછરડાના ડરથી. વાછરડાએ જંગલના રાજા સિંહને એવા દોડાવ્યા કે ગામની બહાર જ તગેડી દીધા. જુઓ આ સીસીટીવી. અમરેલીના જાફરાબાદના સરોડા ગામમાંથી સિંહ અને વાછરડાની ફાઇટના સીસીટીવી સામે આવ્યા, જેમાં ગામમાં શિકાર કરવા આવેલ 2 સિંહ ફાવી ન શક્યા. વાછરડાએ એવો પ્રતિકાર કર્યો કે સિંહોએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે 2 સિંહ શિકારની શોધમાં રાત્રે ગામની ગલીઓમાં ભટકી રહ્યા છે. આ જ સમયે 2 વાછરડા જોવા મળતા એક સિંહ એક વાછરડા પાછળ દોટ મૂકે છે. આ દરમિયાન બીજો સિંહ પણ પાછળ જાય છે. જો કે બીજો સિંહ થોડેક આગળ જઈને પાછો ફરે છે. પરત આવેલો સિંહ વાછરડાનો શિકાર કરે એ પહેલા જ અહીં ઊભેલું વાછરડું એકદમ દોટ મૂકીને સિંહ કંઈ સમજે એ પહેલા હુમલો કરી દે છે. આ દ્રશ્યો ચોંકાવી દે તેવા છે. સિંહ હુમલો કરે તે પહેલા જ વાછરડું સિંહ પર હુમલો કરે છે. શિકારનો માહિર સિંહ વાછરડાથી બચવા માટે દોટ મૂકે છે. આપણે જણાવી દઈએ કે અમરેલીમાં સિંહોની સંખ્યા વધી રહી છે. 2025ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ સિંહ અમરેલી જિલ્લામાં નોંધાયા છે અને માટે જ અનેક ગામમાં આ રીતે તેઓ આવી ચડતા હોય છે. હવે જુઓ આખલાઓની લડાઈ, જ્યાં 2 આખલાઓ જાણે કયા જન્મનું વેર કાઢવા બેઠા હોય તેમ સામે આવી ગયા ને પછી તો શિંગડા ભેરવીને બાજવા લાગ્યા. આખલાના આતંકથી લોકોમાં ફફડાટ ફેલાયો. કાળિયાબીડ વિસ્તારમાં આખલા યુદ્ધ જેણે જોયું તે ડરી ગયું કે ક્યાંક આ આખલા તેમને અડફેટે ન લઈ લે. પણ રસ્તે રખડતા આવા આતંકથી લોકો હવે કંટાળ્યા છે, કારણ કે મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનું આંધણ કરાય છે ઢોર પકડવા, પરંતુ ઢોર ડબ્બે પુરાતા નથી, રસ્તે રખડે છે ને લોકોને હેરાન કરે છે. જૂનાગઢમાં તો રેલવે ટ્રેક નજીક આવી ગયો સિંહ પરિવાર ને નાખી દીધા ધામા. ગ્રોફેડ વિસ્તાર પાસે 5 સિંહ આવી ચડ્યા, જેઓ ટ્રેક પર જ બેસી ગયા. આસપાસ લટાર મારવા લાગ્યા. જો કે ટ્રેક પર એક સાથે આટલા સિંહ જોઈ આસપાસના લોકો ડરી ગયા કે ક્યાંક જો ટ્રેન આવી ગઈ અને સિંહ ન હટ્યા તો શું થશે, કારણ કે રાતનું અંધારું હતું. વન વિભાગના સ્ટાફે રેલવે ટ્રેક પરથી જો કે સિંહોને ખસેડ્યા અને જંગલમાં મોકલી દીધા. મહત્વનું છે કે જંગલ વિસ્તારની વચમાંથી પસાર થતી મીટર ગેજ ટ્રેન દિવસ દરમિયાન જ ચાલે છે. રાતના સમયે ટ્રેનની અવરજવર હોતી નથી, માટે આ સિંહનો બચાવ થઈ શકે. પરંતુ વન વિભાગનો સ્ટાફ રાત્રિ દરમિયાન રેલવે ટ્રેકની આસપાસ પેટ્રોલિંગ કરે છે, જેથી જો સિંહ આવી ચડે તો તેમને દૂર ભગાડી શકાય. આ તરફ તાપીના લોકોએ ત્યારે હાશકારો અનુભવ્યો જ્યારે દીપડી પાંજરે પુરાઈ. તાપીના વાલોડમાં નાકમાં દમ કરીને બેસેલી દીપડી આખરે પાંજરામાં પુરાઈ. ગામમાં દીપડાની હલચલ નજરે પડતા સ્થાનિકોમાં દીપડાની દહેશત પણ છે. ગામના સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરાતા કલમકુઈ ગામના દાદરી ફળિયામાં પાંજરું ગોઠવાયું હતું. અંદાજિત 5 થી 6 વર્ષની કદ્દાવર દીપડી શિકારની લાઈમાં પાંજરામાં કેદ થઈ. કલમકુઈ ગામમાં દીપડી દેખાતા સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી દહેશતમાં હતા, પરંતુ આખરે તે પાંજરે પુરાઈ જતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો. વન વિભાગની ટીમે દીપડીનો કબજો લઈ જરૂરી મેડિકલ ચેકઅપ કરાવી દીપડીને સુરક્ષિત જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચાસ્પદ બનેલો ફેક લગ્ન નોંધણીનો જીવંત કિસ્સો હાલ પાટણ મહેસાણામાંથી સામે આવી રહ્યો છે અને જ્યાં લગ્ન પ્રસંગમાં દુલ્હનને સજાવવાનું કહી ઘરેથી નીકળેલી યુવતીએ પોતે પ્રેમ લગ્ન કરી લીધા છે. જો કે તેના લગ્નની નોંધણી છેક પંચમહાલમાં થયા હોવાની જાણ બાદ પરિવારજનોએ તેવી તપાસ કરતા મોટું કૌભાંડ બહાર આવ્યું. પ્રેમ આંધળો પણ કાયદો નહીં. બોગસ લગ્નની નોંધણીનો લાઈવ કિસ્સો. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે પરંતુ કાયદો આંધળો નથી હોતો. મહેસાણામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સરકારી તંત્રની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. શું કોઈ વ્યક્તિ માત્ર 1.5 કલાકમાં 250 કિલોમીટર દૂર પહોંચીને લગ્ન રજીસ્ટર કરાવી શકે? જવાબ છે ના. પરંતુ પંચમહાલના એક તલાટીએ આ અશક્ય વાતને કાગળ પર શક્ય કરી બતાવી છે. એક પિતાએ જ્યારે પોતાની દીકરીના લગ્નના દસ્તાવેજો તપાસ્યા ત્યારે સામે આવ્યું કે આ મોટું કૌભાંડ છે. પાટણના સિદ્ધપુરના એક ગ્રામ્ય વિસ્તારમાં અમૃતભાઈ પટેલની દીકરી જયશ્રીબેન 14 નવેમ્બર 2025ના રોજ બ્યુટી પાર્લરના ઓર્ડરનું બહાનું કાઢીને ઘરેથી નીકળે છે. સાંજ સુધી દીકરી ઘરે ન આવતા પિતા ચિંતાતુર બને છે. શોધખોળ શરૂ કરે છે. થોડા દિવસો બાદ વિજાપુર પોલીસ દ્વારા જાણ થાય છે કે જયશ્રીબેને ઊંઝાના ઉનાવા ગામના કૌશિકગીરી ગોસ્વામી સાથે પ્રેમ લગ્ન કરી લીધા છે. આ ઘટના જાણી આખો પરિવાર સ્તબ્ધ થઈ જાય છે અને ત્યારે દીકરી જયશ્રીના પિતા અમૃતભાઈના હાથમાં દીકરીના લગ્નનું સર્ટિફિકેટ આવે છે જે જોતા તેમને શંકા જાય છે. આ સર્ટિફિકેટ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામનું હતું. પિતા જાતે તપાસ કરવા પંચમહાલ પહોંચ્યા. ત્યાંથી જે દસ્તાવેજો મળ્યા તે જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે આ દસ્તાવેજોમાં સમય અને સ્થળનો જે ખેલ રચાયો હતો તે સામાન્ય બુદ્ધિથી પકડાઈ જાય તેમ હતો. લગ્ન સર્ટિફિકેટમાં જોવા મળતા સ્ટેમ્પ પેપર ઊંઝા મામલતદાર કચેરીમાંથી 14 નવેમ્બરે બપોરે 2:32 થી 2:35 વાગ્યાના સમયગાળા દરમિયાન ખરીદાયા હતા. હવે નવાઈની વાત એ છે કે આ જ દિવસે માત્ર 1.5 કલાક પછી સાંજે 4 વાગે તેઓ 250 કિલોમીટર દૂર પંચમહાલના કણજીપાણી ગામે લગ્ન રજીસ્ટ્રેશન માટે હાજર થઈ ગયેલા દર્શાવાયા છે. યુવતીના પિતાએ પંચમહાલના કણજીપાણીમાં લગ્ન નોંધણીના મામલે કણજીપાણી ગામના તલાટી સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા 0 નંબરથી ફરિયાદ રજીસ્ટર કરી પંચમહાલ ટ્રાન્સફર કરવામાં આવી છે. પંચમહાલમાં લગ્ન નોંધણીનું કૌભાંડ. આ મુદ્દે નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. કણજીપાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી અર્જુન મેઘવાલે નકલી દસ્તાવેજોના આધારે એક જ વર્ષમાં 2,500 લગ્ન કરાવ્યાનો આરોપ છે. આ મામલે પાટીદાર નેતાઓએ ગાંધીનગરમાં હર્ષ સંઘવીને રજૂઆત કરી. દાવો કર્યો છે કે રેકેટમાં સામેલ તમામની ધરપકડ થશે. ગુજરાતમાં 10 કે 12 જગ્યાએ મેરેજ રજીસ્ટ્રેશનના જે કૌભાંડ અને ભ્રષ્ટાચારો થયા છે ત્યાં આજ 7 સુધીમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી દેવામાં આવશે. ફોજદારી ફરિયાદ દાખલ કરી અને લાગતા વળગતા સંબંધિત અધિકારીઓ અને તમામ આરોપીઓની ધરપકડ થઈ અને કાલના દિવસમાં એ આરોપીઓના વરઘોડા તમને ગુજરાતની પ્રજાને જોવા મળશે, જેથી કરીને ગુજરાતમાં મેરેજ રજીસ્ટ્રેશનમાં ભવિષ્યમાં કોઈ તકલીફ ઊભી ના થાય. શિયાળાની કડકડતી ઠંડીની જો રાહ જોતા હોવ તો હજુ પણ રાહ જોવી પડશે, કેમ કે આગામી 7 દિવસ પણ લઘુત્તમ તાપમાન સામાન્ય રહેવાની જ હવામાન વિભાગની આગાહી છે. ઉત્તર ભારતમાં એક તરફ હિમવર્ષાનું નવું આક્રમણ શરૂ થયું છે અને બીજી તરફ ગુજરાતમાં જોઈએ તેવી ઠંડીને હજુ જમાવટ જ નથી કરી. ઉત્તર ભારતમાં હિમવર્ષાનો નવો રાઉન્ડ. ગુજરાતમાં કડકડતી ઠંડી ક્યારે? ભારતના અનેક શહેરોમાં હાલ શિયાળાની ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ રાત્રે ઠંડીનો માહોલ અમુક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, પરંતુ હજુ જોઈએ તેવો શિયાળો જામ્યો નથી. ડિસેમ્બર મહિનાનું પ્રથમ અઠવાડિયું પૂર્ણ થઈ ગયું, પરંતુ કડકડતી ઠંડીના કોઈ એંધાણ દેખાતા નથી. હવામાન વિભાગનું માનીએ તો હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય રહ્યું છે. આગામી 7 દિવસ દરમિયાન પણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. आज का जो फोरकास्ट है 9 से लेकर 14 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहेगा और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक. और जो अहमदाबाद के लिए फोरकास्ट है क्लियर स्काई रहेगा और तापमान जो है जो मिनिमम टेम्परेचर है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. कोस्टल में जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से है और इसका जो स्पीड रहेगा 15 से 20 नॉट.
अभी जो ऑब्जर्वेशन का बात करें तो पिछले 24 घंटा में जो गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में लघुत्तम तापमान में कोई बड़ा बदलाव नहीं दर्ज किया गया है। ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા। ગુજરાતમાં ભલે સારી ઠંડી ગાયબ થઈ ગઈ હોય, પરંતુ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે। હિમાચલ પ્રદેશના રોહતાંગ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં તાજા